नायकं भक्तवत्सलं बालकृष्णं प्रभुं वन्दे नित्याङ्गीकृतिपूर्वकं पितामहप्रसादेन योऽस्मन्मूर्ध्नि विराजते। उपस्थित भाग्यवान प्रिय वैष्णवजनों, તમે સૌ વૈષ્ણવોએ આજે આ ખૂબ જ સુંદરથી જે કાર્યક્રમ યોજ્યો છે અને ખૂબ જ ઉત્સાહથી આમાં બધા અત્યારે તત્પર થયા છો, તમને જોઈને અમારા ચિત્તમાં બહુ જ આનંદ થઈ રહ્યો છે. આજના આ કાર્યક્રમમાં આવનાર પ્રયાગરાજના કુંભ પર્વનો પણ પ્રચાર થાય અને લોકોને જાણકારી પ્રાપ્ત થાય અને આવવાનો અવસર મળે, પ્રેરણા મળે, એ ભાવ પણ આયોજકોએ રાખ્યો છે. એનાથી પણ અમને બહુ જ પ્રસન્નતા થઈ રહી છે. આવતી 13 જાન્યુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં કુંભ પર્વનું આયોજન છે, જેમાં પ્રતિવર્ષાનુસાર વિષ્ણુ સ્વામી વલ્લભાચાર્ય નગર પ્રતિષ્ઠાપિત કરવામાં આવશે. આ કુંભ પર્વમાં ત્યાં વિવિધ આયોજનો પણ રાખવામાં આવ્યા છે. વૈદિક યજ્ઞ વગેરેના પણ આયોજનો રાખવામાં આવ્યા છે અને આ કુંભ પર્વ દરમિયાન સ્નાનનો મહત્વનો સમય હોય છે અને તેમાં વિશેષ સ્નાનો પણ આપણી પત્રિકામાં લખવામાં આવ્યા છે. આ કુંભ પર્વમાં તો આપણા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પણ પધારતા રહ્યા છે. ઘણા લોકોના મનમાં એમ પ્રશ્ન થાય છે કે આપણો માર્ગ તો સેવા માર્ગ છે. આપણા મહાપ્રભુજી તો આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ. આપણે આ કુંભમાં શું લેવા દેવા? આ તો બધો મર્યાદા માર્ગી કહેવાય. તો એમની જાણકારી માટે અમે કહીએ છીએ કે હરિદ્વાર બેઠક ચરિત્રમાં જો તમે જોશો તો એવું સુંદર મહાપ્રભુજીએ ચરિત્ર પ્રકટ કર્યું છે. જે વખતે મહાપ્રભુજી કુંભ પર્વના અવસર પર હરિદ્વાર પધાર્યા અને જે દિવસે મુખ્ય સ્નાન હતું, શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે અહીંયા લાખો વ્યક્તિઓ આવ્યા છે, અનેક સંત મહંતો વિદ્વાનો આવ્યા છે. આ બધા જ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે ઈચ્છા રાખશે, આગ્રહ રાખશે અને પોતે તો આચાર્ય છે. આચિનોતિ ચ શાસ્ત્રાણિ આચારે સ્થાપયત્યપિ સ્વયમાચરતિ યસ્માત. તો આચાર્ય એટલે જ કહેવાય છે કે જે શાસ્ત્રોનું ચયન કરીને, શાસ્ત્રોના અર્થ પ્રકટ કરીને પોતે પણ પોતાના આચરણમાં મૂકે. તો શ્રી મહાપ્રભુજી માટે કોઈ પણ કાર્ય કરવું ગૌણ કાલમાં ઉચિત ન હતું. એનો જે મુખ્ય કાલ હોય એ મુખ્ય કાલમાં જ તે કાર્ય કરવું પ્રશસ્ત ગણાય અને મહાપ્રભુજી એ મુખ્ય સમયમાં જ સ્નાન કરે. પણ આટલા બધા લોકો આવ્યા, કોઈની સાથે સંઘર્ષમાં પોતાને ઉતરવાની ઈચ્છા નથી અને કોઈને મન દુઃખ થાય એવું પણ પોતે ઈચ્છતા નતા. એટલે પોતે બહુ સુંદર રસ્તો કાઢ્યો કે જે પોતે જ કાઢી શકે. પોતે માયાને આહુત કરી, બોલાવી
માયા સેવામાં હાજર થઈ કે મહારાજ શું આજ્ઞા છે મને. મહાપ્રભુજી આજ્ઞા કરી કે કાલે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાનનો સમય છે, તે સમયે અમારે સ્નાન કરવાનું છે, પણ અમે સ્નાન કરી લઈએ ત્યાં સુધી બધાને નિદ્રામાં સુવડાવી દો. યોગ માયાને આજ્ઞા કરી. જો આજ્ઞા કરીને યોગ માયા પોતાનો આદેશ શિરોધાર્ય કરીને ગઈ. શ્રી મહાપ્રભુજી વિચાર કર્યો કે અમે તો મુખ્ય મુહૂર્તમાં સ્નાન કરી લઈશું, પણ આટલા બધા આવ્યા છે, એ તો બિચારા રહી જશે ને. મહાપ્રભુજીને એ પણ સ્વીકાર્ય નહોતું. મહાપ્રભુજીએ તરત જ કાલને બોલાવ્યો. કાલ સેવામાં હાજર થયો કે મહારાજ મને શી આજ્ઞા છે, કેમ યાદ કર્યો. મહાપ્રભુજી કીધું કે આવતીકાલે અમે સ્નાન કરી લઈએ તે પછી પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો વ્યક્તિ સ્નાન ન કરી લે ત્યાં સુધી પર્વકાલને સ્થિર રાખજો. કેટલી બધી કૃપા. કાલ પણ ભગવદ અધિકારી છે. કાલે પણ મહાપ્રભુજીની આજ્ઞા મસ્તકે પોતાના ચઢાવી અને સવારના બ્રાહ્મ મુહૂર્ત થયું. બધા તો સૂઈ ગયા. સવારે વહેલા ઉઠવા માટે તૈયારી કરીને તૈયારી કેવી થાય છે આપણે બધાને ખબર છે. તે દિવસે આખી રાત બધા તૈયારીમાં લાગેલા હોય છે, બરોબર છે ને. બધા આખી રાત તૈયારી કરીને થોડોક સમય હવે કંઈક વિશ્રામ કરી લે ત્યાં તો બધાને ઊંઘ આવી ગઈ. જેવી રીતે જ્યારે ભગવાનનું પ્રાકટ્ય મથુરામાં થયેલું અને જે વખતે વસુદેવજી ભગવાનને પધરાવીને લઈ જાય છે ત્યારે બધા જ પહેરેદારો સૂઈ ગયેલા. યોગ માયાએ બધાને સુવડાવી દીધેલા. બધા જ સૂઈ ગયા. આ તરફ શ્રી મહાપ્રભુજી સ્નાનમાં પધાર્યા, પણ એકલા નહીં. શ્રી મહાપ્રભુજી સાથે દામોદરદાસજી હરસાની વગેરે અંતરંગ સેવક પરિકર પણ સાથે હતો. નહીં તો મહાપ્રભુજી એમ કહી શકતે, એમ આજ્ઞા કરતે કે ભાઈ અમારે તો આચાર્ય તરીકે સ્નાન કરવા પધારવું પડશે, તમે બધા અહીંયા મુકામ પર જ બેસો અને અહીંયા અષ્ટાક્ષરનો જપ કર્યા કરો. પણ બધા સેવકોને સાથે લઈને પધાર્યા અને પોતે સ્નાન કર્યું. એમને પણ સ્નાનનો લાભ મળ્યો. ત્યાં શ્રી મહાપ્રભુજીએ અપરસમાં પંચાક્ષરનો જપ કર્યો અને બધું કાર્ય સંપન્ન કરીને પોતે ત્યાંથી પધાર્યા. એટલે તરત જ યોગ માયાએ આદેશાનુસાર બધાને જગાડ્યા. યોગ માયા ત્યાંથી નિવૃત્ત થઈ અને નિવૃત્ત થતાની સાથે જ બધા સ્નાનની તૈયારી કરીને દોડ્યા અને બધાએ સ્નાન કર્યું. એમને ક્યાં ખબર હતી કે મહાપ્રભુજીની આજ્ઞાથી આજે તો પર્વકાલ સ્થિર થઈ ગયેલો, બધાને લાભ મળવાનો હતો. અને કાલને જે પ્રમાણે આજ્ઞા કરેલી તે પ્રમાણે કાલ પણ સ્થિર થઈ ગયો અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિએ સ્નાન કર્યું ત્યાં સુધી કુંભ પર્વનો સ્નાનનો મુહૂર્તનો લાભ ત્યાંને ધાર્મિક જનતાને પ્રાપ્ત થયો. આ મહાપ્રભુજીની કૃપા. 252 વૈષ્ણવની વાર્તામાં 105મી વાર્તા આવે છે, જેમાં એકવાર મકર સંક્રાંતિનું પર્વ આવ્યું અને મકર સંક્રાંતિ પર ત્યાં સ્નાનની અંદર શ્રી ગુસાઈજી પધાર્યા અને તે વખતે ચતુસ સંપ્રદાયના તમામ આચાર્યોએ શ્રી ગુસાઈજીનો બહુ મોટો આદર કર્યો, બહુ સત્કાર સમર્પિત કર્યો. સત્કાર એટલે સન્માન સમર્પિત કર્યું અને બધાએ વિનંતી કરી કે મહારાજ, કૃષ્ણદેવરાયની સભામાં વિદ્યાનગરમાં જો શ્રી મહાપ્રભુજીએ આ વૈષ્ણવ મતની રક્ષા ન કરી હોત અને વૈષ્ણવોની ભક્તિ માર્ગની જો સ્થાપના ન કરી હોત ને શાસ્ત્રાર્થમાં એની જો રક્ષા ન કરી હોત તો આજે હવે કોઈ વૈષ્ણવ ન હોત. જ્યારે વિદ્યાનગરમાં મહાપ્રભુજી પધારેલા ત્યારે પ્રાયઃ વૈષ્ણવ મત પરાસ્ત થઈ ચૂકેલો હતો. તે વખતે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને શ્રી મહાપ્રભુજીએ પધારીને કીધું કે હજી અમારી સાથે ચર્ચા કર્યા વગર વૈષ્ણવ મત પરાસ્ત થઈ ગયો એવું ન માની શકાય.
અને પછીથી બહુ જ લાંબા દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. 28 દિવસનો શાસ્ત્રાર્થ થયો અને છેવટે વેદાંતના આધારે ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત અને તદ અવિરુદ્ધ સમસ્ત પ્રમાણોના આધારે મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદ સિદ્ધ કર્યો અને ભક્તિ માર્ગ પ્રતિષ્ઠાપિત કર્યો. આ રીતે શ્રી મહાપ્રભુજીએ તે સમયે જે વૈષ્ણવ મતની રક્ષા કરી તેને કારણે બધા કહે છે કે અમારો આજે વૈષ્ણવ મત, આજે અમારા ગળામાં કંઠી છે ને આ તિલક કરીએ છીએ, નહીં તો ત્રિપુંડ ધારણ કરવું પડતે અને રુદ્રાક્ષ પહેરવી પડતે. આ રીતે શ્રી ગુસાઈજી પણ પધાર્યા. તે સમયે સમસ્ત આચાર્યોએ અને મુખ્ય રીતે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના પણ બધા અગ્રગણ્યોએ શ્રી ગુસાઈજીને આચાર્ય તિલકાદિથી વિભૂષિત કરીને પોતાને સ્થાનમાં પધરાવેલા. આ બધું જાણવા મળે છે. કૃષ્ણ સેવા સદા કાર્યા એ વાત બરોબર છે અને એ જ મુખ્ય છે, પણ આની અંદર આ નિષિદ્ધ નથી, આ વિકર્મ નથી, આ નિષિદ્ધ કર્મ નથી. સેવાની આટલી મોટી દુહાઈ આપતા હોઈએ તો સેવા છોડીને લૌકિકમાં કેમ રચ્યા પચ્યા રહીએ છીએ? કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું છે ને, તો લૌકિકમાં તો રચ્યા પચ્યા રહેવાય જ નહીં. એટલે જે ફાવતું હોય તે કરવાનું. એટલે કૃષ્ણ સેવા સદા કાર્યા એનો મતલબ એ છે કે જીવનનું મુખ્ય લક્ષ્ય સેવાને બનાવવાનું અને સેવાને મુખ્ય લક્ષ્ય બનાવીને સેવાના સેવોપયોગિત્વેન આ બધા કર્મો કરવાના છે. આપણે નોકરી ધંધો આ બધું શેને માટે કરવાનું છે ભાઈ? મુખ્ય લક્ષ્ય શું છે? એટલે માટે કે આ બધું કરીએ તો આપણે પૈસા કમાઈએ તો આપણે સેવામાં વાપરી શકીએ, આપણો સેવાનો નિર્વાહ થઈ શકે. શરીર સારું રાખવાનું છે તો શેને માટે? કે શરીર સારું હોય તો સેવા થઈ શકે. આપણે જે કંઈ પણ કરીએ એનું પરંપરાથી પર્યવસાન ભગવત સેવામાં વિચારવાનું છે. આ રીતે સેવાના અંગ તરીકે કરવાનું છે. દાન, વ્રત, તપો, હોમ, જપ, સ્વાધ્યાય, સંયમૈ શ્રેયોભિર્વિવિધૈશ્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. ઉદ્ધવજી કીધું છે કે દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય, સંયમ અને બીજા જેટલા પણ કલ્યાણકારી કાર્યો છે એ કોઈ છોડવાના નથી, પણ સેવાના અવિરોધથી કરવાના છે. આ સમજવાનું છે. સેવાનો અવિરોધ, સેવાને ગૌણ કરીને નથી કરવાના, સેવા જેનાથી નિવૃત્ત થાય તે રીતે નથી કરવાના, પણ સેવાના અવિરોધથી આ બધા જ કાર્યો સેવામાં જ પર્યવસિત થાય એ રીતે કરવાના છે. કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. નહીં તો આપણે દાન કરવાની શું જરૂર? ટિપ્પણીમાં તમે વાંચો છો ને ભાઈ કે સંક્રાંતિ કો પર્વ હે, ग्रहण हो आ बधामा के ब्राह्मण भोजन और दान करके ही फिर अपने भोजन करनो. હવે તો બધું આપણે ઓછું થઈ ગયું છે. બિલકુલ આ બધું આપણે ભૂલી ગયા છીએ. આપણને જે ભગવાને આપ્યું છે તેન ત્યક્તેન ભુંજીથાહ. આપણને જે ભગવાને આપ્યું છે તેમાંથી છોડીને પછી લેવાનું છે. ખરેખર મનુષ્યનું સ્વત્વ એટલી જ બાબત પર છે કે જેનાથી એનું પેટ ભરાય. યાવત ભ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ અધિકમ યોવ મન્યેત સસ્તેનઃ દંડમર્હતિ. આપણે આ બહુ યાદ રાખવા જેવું છે કે જેટલાથી આપણું પેટ ભરાય એટલા ઉપર આપણું સ્વત્વ છે. એનાથી વધારે વસ્તુને આપણે આપણું છે એમ માનીએ તો એ ચોર છે એમ કહેવામાં આવ્યું છે.
સસ્તેન, આપણે કંઈક આ તો મેં કમાયું છે, ભલે કમાયું હોય પણ સસ્તેન, અને ચોર કહીને મૂકી નથી દીધું, પણ દંડમાં હતી, એના દંડને યોગ્ય છે એમ કહેવામાં આવ્યું છે. એટલે આપણને જે મળ્યું છે એને સત્કાર્યમાં એનો વિનિયોગ કરવાનો છે. આપણે વૈષ્ણવજનોએ વ્યાવૃત્તિ કરવાની છે એમ સમજીને કે મને વધારેમાં વધારે મળે તો હું વધારે ને વધારે હરિગુરુ વૈષ્ણવની પ્રેમમાં વાપરી શકું. આને માટે આપણે વધારે ને વધારે મહેનત કરવાની છે. બાકી કેવલ જો લૌકિક લક્ષ્મી માટે કરીએ તો એ લક્ષ્મી તો આપણું અહિત કરશે. તમે ભાગવતના તૃતીય સ્કંદની અંદર જુઓ તો ત્યાં પ્રસંગ આવે છે, અયાજયત ગોસવેન ગોપરાજમ દ્વિજોત્તમૈઃ. ભગવાને નંદરાયજી પાસે અન્નકૂટ મહોત્સવ કરાવ્યો. એ અન્નકૂટ મહોત્સવ કેમ કરાવ્યો? ત્યાં સ્પષ્ટ લખે છે કે પ્રભુની કૃપાથી એટલી બધી અપાર સંપત્તિ, અઢળક સંપત્તિ ત્યાં વધવા લાગી, એટલી બધી સંપત્તિ વધવા લાગી કે ભગવાને વિચાર કર્યો કે આ સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. એટલે બહુ મોટા સમારોહથી ત્યાં ગોવર્ધન યાગ કરવામાં આવ્યો અને એ રીતે એ વધેલી સંપત્તિનો ભગવત કાર્યમાં વિનિયોગ કર્યો. અને ગોપરાજ એટલે કે શ્રી નંદરાયજીને ભગવાને ગોસવ નામના યજ્ઞથી યજન કરાવ્યું. ગોસવ એટલે ગોવર્ધન ઉત્સવ, ગોવર્ધન મહોત્સવ, ગોવર્ધન યાગ કરાવડાયો. શા માટે કરાવડાયો? સંપત્તિનો ભગવત વિનિયોગ કરાવવા માટે. જે સંપત્તિનો સત્કાર્યમાં વિનિયોગ ન થાય એ સંપત્તિ આપણો વિનાશ કરે છે. સ્પષ્ટ કીધું છે મહાપ્રભુજીએ, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તદ વિયુંજીત કૃષ્ણો નર્થસ્ય મોચકઃ. ધન સર્વથા ધનથી દૂર રહેવું, પણ એ ન થઈ શકાય તો ભગવત વિનિયોગમાં એને લાવવું તો એ અનર્થ નહીં કરે. નંદરાયજીએ પણ ધનની શુદ્ધિ કરવા માટે દાનો કર્યા. દ્રવ્યને સત્કાર્યમાં વાપરવાથી દ્રવ્યની શુદ્ધિ થાય છે. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે પણ નંદરાયજીએ જે ગાયોનું દાન કર્યું એ એમની સંપત્તિના આધારે જેટલું એમને કરવું પ્રાપ્ત હતું તે પ્રમાણેની એમણે વિચારણા કરીને ગોદાન વગેરે બધું કર્યું. તો આપણે ત્યાં મુખ્ય લક્ષ્ય જે છે તે સેવા છે. સેવા માટે જ આપણું જીવન છે. અને એક સેવાનું લક્ષ્ય બનાવી લઈએ પછી આપણી બધી પ્રવૃત્તિ તેના અંગ તરીકે થતી હોય એમ મનાય. જેવી રીતે એક વ્યક્તિ માની લો કે રિલાયન્સમાં એને કામ મળે છે ને તેને માટે જઈને જામનગર રહે કે ભાઈ મારે રિલાયન્સ કંપનીમાં હવે મને જોબ મળી છે અને હવે હું ત્યાં જોબ માટે જાઉં છું. તે ત્યાં જવાનું મુખ્ય લક્ષ્ય શું? રિલાયન્સ કંપનીમાં સર્વિસ કરવાનું. પછી તમે અહીંથી જ્યારથી એ સંકલ્પ કર્યો પછી એને માટેના જે કોઈ પ્રયાસો કર્યા, ટિકિટો લીધી, ગાડીમાં બેઠા, ગાડીમાંથી ઉતર્યા, ત્યાં ઘરની વ્યવસ્થા કરી, ત્યાં રહ્યા, ત્યાં સારી રીતે રહેવાય તેને માટે જે બધો રાચ રચીલો આ બધું વસાવ્યું. એસીની જરૂર પડે તો તે પણ વસાવ્યું, કારણ કે જેટલા આપણે સ્વસ્થ રહીએ વધારે સારી રીતે ઓફિસમાં કામ કરી શકીએ. આ બધું જે કંઈ કરીએ છીએ એનું એ શેમાં પર્યવસિત થયું? ત્યાં રિલાયન્સમાં સેવા સર્વિસ કરવી છે એમાં જ આ બધું પર્યવસિત થયું. આ જ ભાગવત ધર્મનું વિશેષતા છે કે આપણા ભૌતિક જીવનનું પણ ઉર્ધ્વીકરણ થઈ જાય છે. આપણા લૌકિક જીવનની જે બધી લૌકિક ક્રિયાઓ છે એનું પણ ઉર્ધ્વીકરણ જો ક્યાંય પણ થઈ જતું હોય તો તે આ ભક્તિ માર્ગમાં થાય છે. બીજે ક્યાંય પણ એ સંભવ નથી. અને તેમાં પણ સેવા માર્ગમાં થાય છે. પૂજા માર્ગમાં ન થઈ શકે. પૂજા માર્ગમાં તો પાટલા ઉપર જે બેઠેલો હોય અને અક્ષતમ સમર્પયામિ
કુમકુમમ સમર્પયામી અમારા શાસ્ત્રીજી બોલે અને તે વખતે જેટલું ચઢાવે એ પૂજા કહેવાય. પૂજાને માટે તમે ફૂલ લેવા ગયા હોય તે પૂજા નહીં કહેવાય, પણ સેવાને માટે તમે ફળ લેવા ગયા તો પણ સેવા કહેવાય. એને માટે તમે બીજી કોઈ કૃત્ય કર્યું તે પણ સેવા કહેવાય. તમે બહારથી માલાજી જો કે સિદ્ધ કરી હોય તો તે પણ સેવા કહેવાય. માલાજી જે ધરાવે તે પણ સેવા કહેવાય. આમ બધી જ ક્રિયા સેવામાં પર્યવસિત થાય છે. આ સેવા માર્ગની વિશેષતા છે. આ રીતે કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે માટે કહેવાય છે. નહીં તો પ્રશ્ન એવો આવે કે આ ઉપદેશ જ અશક્ય છે. સદા કાર્ય બને કેવી રીતે? શું જમવાનું નહીં, ખાવાનું નહીં, ઠાકોરજીને પકડીને જ આખો દિવસ બેસી રહેવાનું? તો ઠાકોરજીને શ્રમ પડે. ઠાકોરજીને અનુસર જ નહીં કરાવાય, કારણ કે સદા કાર્ય કીધું છે. એક મિનિટ પણ સેવા વગર રહેવાય નહીં તો ઠાકોરજીને તો કેટલો શ્રમ થઈ જાય. આવી આજ્ઞા મહાપ્રભુજી ન કરે. સદા કાર્ય એટલે સેવાનું લક્ષ્ય બનાવ્યા પછીથી નિદ્રા, ભોજન, વિશ્રામ આ બધું પણ સેવામાં પર્યવસિત થાય છે. શ્રી ગુસાઈજી આ બધું બહુ સમજાવ્યું છે કે દંત ધાવના દેરભી ભગવત ધર્મત્વસ્ય ઉક્તત્વાત. તમે સવારે ઉઠો અને તમારા મનમાં એવો જો ભાવ હોય કે આજે હું સવારે પ્રભુની સેવા માટે ઉઠી રહ્યો છું, અને એ તમે ઉઠ્યા અને પછી તમે બ્રશ કર્યું, દાંતણ કર્યું, એ દાંતણ કરવાની સેવાનું પણ ઉર્ધ્વીકરણ થઈ જાય છે. દંત ધાવનાદિ, આદિ શબ્દમાં સ્નાન કરવું ત્યાં સુધી કે આપણું જે મલ વિસર્જન વગેરે જે ક્રિયાઓ છે એ પણ ભગવત સેવાના ભાવથી જ્યારે આપણે સ્નાનાદિકમાં જઈએ તો એનું પણ ઉર્ધ્વીકરણ થઈ જાય. પાયોર મલાંશ ત્યાગેન શેષ ભાગમ તનવ નયે. કારણ કે શરીરમાં જો મલ હોય તો સેવા સારી રીતે ન થાય, સેવામાં રોમાંચાદિકનો અનુભવ ન થાય. આ ભાવથી આપણે બધું ખાવા પીવાનું બધું જ કરવાનું છે, સમાજમાં બધું કરીએ છીએ. આ બધાની પાછળ શું કે સેવાનું મૂળ લક્ષ્ય છે કે કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ આવીને આપણને સેવામાં નડે નહીં, માટે સામાજિક કાર્યો પણ કરવાના, વ્યવહારમાં પણ જવાનું, પણ મૂળ લક્ષ્ય એ રાખવાનું છે जैसे नागरिको चित गागरी में. બધું કરતા રહીને હવે તો એ દૃશ્યો જોવા નહીં મળે, પણ અસલ આપણા ગામોમાં, સૌરાષ્ટ્રમાં જ્યારે પનિહારી બહેનો એ જળ ભરવા જાય ત્યારે બે બે ત્રણ ત્રણ બેડલા પોતાના મસ્તકના ઉપર પધરાવેલા હોય અને આપસમાં આનંદથી વાત કરતા જાય, એકબીજા સામે જોતા જાય, હાસી વિનોદ કરતા જાય, બધું કરે. ઉતાવળા ચાલતા જાય તો પણ માથા પરથી બેડલું પડે નહીં. કેમ નહીં પડે? કે ચિત્ત એમાં છે. આ રીતે આપણે બધા કાર્યો કરીને ચિત્ત પ્રભુમાં રહે આવો સુંદર માર્ગ, અત્યંત સરળ માર્ગ, સુકર માર્ગ એ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. એટલે આ બધું આપણે જીવન જીવીને કરવાનું શું છે? આ શરીર મળ્યું તેનો ઉપયોગ શું ભાઈ? આ શરીરનો ઉપયોગ શું? આટલા બધો સુંદર ભગવાને શરીર આપ્યું, પરિવાર આપ્યો, આ બધાનો ઉપયોગ શું? જો એ પ્રભુની સેવાના કામમાં ન આવતું હોય તો એ શરીર એ પણ એ મૃત શરીર વચ્ચે કહેવામાં આવ્યું છે ભાગવતના દ્વિતીય સ્કંદમાં. શાવૌ કરવું નો કુરુતસ્સ પર્યામ હરે લસત કાંચન કંકણૌવા. હાથમાં સુંદર ભલે તે રત્નજડિત કંકણ પહેર્યા હોય, પણ જો એ હાથ ભગવાનની સેવા ન કરે તો એના હાથમાં અને મરેલા શવના હાથમાં કોઈ ફરક નથી. ઘણું બધું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે નિદ્રા ભોજનાદિક પણ એ ભગવત સેવાંગભૂત છે. આ આપણો સંપ્રદાયનો સિદ્ધાંત છે. કેટલો સરળ ઉપદેશ કે એક મનમાં લક્ષ્ય બનાવી લો સેવાનું, પ્રભુનું લક્ષ્ય બનાવી લો, સેવાનું લક્ષ્ય બનાવી લો, તો એ નિમિત્તે જે પછી આપણા જીવનની બધી ક્રિયા થાય, મુખ્ય લક્ષ્ય સેવા બનાવી લીધું એટલે બધી ક્રિયાઓનું પર્યવસાન સેવામાં થાય. આ રીતે શ્રી મહાપ્રભુજીએ આપણને સુંદર આ માર્ગ આપેલો છે. એટલે આ કુંભ પર્વમાં
એવું વિચારવાની જરૂર નથી કે આપણે તો વૈષ્ણવ છીએ ને આપણો માર્ગ તો સેવા માર્ગ છે ને આપણે આમાં ક્યાં જવું. આ બધું આપણી ભ્રમણા છે. જો એવું જ હોય તો આપણે વ્રજયાત્રા કરવા જઈએ છીએ તો વ્રજયાત્રા કરવામાં મૂળ લક્ષ્ય શું છે? મૂળ લક્ષ્ય તો ઉદ્ધવજીના ચરિત્રની જેમ પ્રભુના લીલા સ્થળોનું અવલોકન કરીને પ્રભુની લીલાનું ભાવન કરવું, આ જ મૂળ લક્ષ્ય છે. ઉવાસ કથિચિન માસાન, ઉદ્ધવજી જ્યારે ગોપીજનોને ભગવાનનો સંદેશ આપવા માટે પધાર્યા પછી ત્યાં થોડો વખત ત્યાં રહી ગયા અને વ્રજની વિવિધ લીલા સ્થળીઓમાં પોતે દર્શન કરવા લાગ્યા, ત્યાં વિહરવા લાગ્યા કે પ્રભુની લીલા સ્થળીઓના દર્શન કરીને પ્રભુની લીલાનું ભાવન કરવું. મૂળ લક્ષ્ય આ છે ને આપણું વૈષ્ણવોનું. આપણે કઈ પુણ્ય કમાવા જતા નથી. તો પછી જરૂર શું છે વિશ્રામ ઘાટ પર નિયમ લેવાની? તીર્થયાત્રાના જે નિયમો, એ તીર્થયાત્રાના નિયમોને સ્વીકારીને વ્રજના સ્થળોની અંદર જવાની શું જરૂર? એમને પણ જઈને વ્રજના સ્થળોનું ભાવન થઈ શકે. કેમ મહાપ્રભુજીએ ઉજાગર ચોવેને લીધા અને તીર્થના મહિમા પ્રમાણે તીર્થના વિધિ વિધાનથી વ્રજયાત્રાનું પોતે આયોજન કર્યું, પોતે કરી, શ્રી ગુસાઈજીએ કરી. જો મૂળ લક્ષ્ય ભગવદ લીલાનું ભાવન જ છે તો શા માટે આ જરૂર? એટલે આ બધું પણ દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય, તપો, હોમ, જપ, સ્વાધ્યાય સંયમૈ શ્રેયોભિર વિવિધૈશ્ચાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. આ બધું સેવા તરીકે પ્રભુની આજ્ઞા માનીને અને પ્રભુના મહાત્મ્યને સ્વીકારવાને માટે આ બધું કરીએ છીએ. તેવી રીતે આ કુંભનું મહાત્મ્ય પણ ઘણું બધું છે. દેવ દાનવોની વચ્ચે જ્યારે અમૃત કલશ માટે યુદ્ધ થયું ત્યારે પૃથ્વી પર જ નહીં પરંતુ ઘણા બધા ગ્રહોના ઉપર આ અમૃત છલકેલું. તેમાંથી બીજા ગ્રહાંતરોની વાત જવા દઈએ, પણ પૃથ્વીના ઉપર 4 સ્થાનો પર આ અમૃતના બિંદુઓ પડેલા અને ભગવાને એમની ઈચ્છાથી એવું મહાત્મ્ય નક્કી કર્યું કે જે તે સમયે ગ્રહોના વિશેષ યોગમાં જે તે સ્થાનની અંદર તે સમયે સ્નાનનું મહાત્મ્ય છે. એટલે આપણે તો પ્રભુનું મહાત્મ્ય સમજીને અને મહાપ્રભુજીનો સંબંધ વિચારીને આપણે તીર્થોમાં જઈએ છીએ. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો સંબંધ વિચારીને આપણે તીર્થોમાં જઈએ છીએ. આપણે કોઈ ફળ મેળવવાને માટે જતા નથી. આપણે કોઈ સ્વર્ગાદી ફળ મેળવવા માટે જતા નથી. આપણું લક્ષ્ય શું છે? દરેક કર્મમાં આપણે બોલીએ છીએ શ્રી ગોપી જન વલ્લભ પ્રીત્યર્થમ, પ્રભુની પ્રસન્નતા માટે આ બધું કરીએ છીએ. તો આવો આ કુંભ મેળો છે. અત્યારે અમારા આ કુંભ મેળાને માટે તો આપણે જો વિચારીએ તો બહુ આપણે ગૌરવ લેવા જેવું છે કે યુનેસ્કો દ્વારા વિશ્વ સ્તર પર આ કુંભને બહુ જ આદરથી જોવામાં આવી રહ્યો છે. મોદીજી દ્વારા અને યોગી સરકાર દ્વારા પણ કુંભને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યાં ખૂબ મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બહુ જ આ વખતે આ કુંભ રંગે ચંગે સંપન્ન થાય અને આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય. અનેકતામાં પણ એકાત્મતાની જે આપણી ભાવના છે ભારતની સંસ્કૃતિની, એ ત્યાં વિશ્વમાં ઉજાગર થાય એવી ભાવના બધા રાખી રહ્યા છે. એટલે વિશેષ કરીને આપણા વૈષ્ણવોનું તો કર્તવ્ય એ છે, વૈષ્ણવોનું કર્તવ્ય એ છે કે જ્યાં મહાપ્રભુજીનો આવો સનાતન લેવલ પર જ્યારે આપણે કોઈ પ્રસ્તુતિ આપણા સંપ્રદાયની કરતા હોઈએ ત્યારે પ્રત્યેક વૈષ્ણવે ત્યાં એક દિવસ માટે પણ અવશ્ય આવવું જોઈએ. આવા સનાતન લેવલ પર જઈને મહાપ્રભુજીનો આપણે જયઘોષ કરવાનો આપણામાં ઉત્સાહ, ઉમંગ હોવો જોઈએ કે મારે ત્યાં જઈને જયઘોષ. જ્યારે આ જુઓ તમે આ જગતગુરુ રામાનંદાચાર્ય પ્રવેશ દ્વાર, આપણા મનમાં કેમ એમ નથી થતું કે કુંભના નગરમાં આવું વલ્લભાચાર્ય પ્રવેશ દ્વાર બનાવીએ? અમારી ઘણી ભાવના હતી નાસિક કુંભમાં કે ગોદાવરીના તટ પર રામઘાટના ઉપર શ્રી ગુસાઈજીની પંચશતીના ઉપલક્ષ્યમાં આપણે કંઈક કરી શકીએ. આપણા મનમાં એમ થવું જોઈએ કે આપણા મહાપ્રભુજીનું આપણે ક્યારે કરીશું? એ જ્યારે આપણે કરીએ ત્યારે આપણી સાર્થકતા કહેવાય.
એટલે શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કરવાની ભાવના હોવી જોઈએ. આપણા સગાવાલાનો લગ્ન હોય તો 1500 કિલોમીટર 2000 કિલોમીટર દૂર હોય તો પણ આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. અને આમાં એમ સમજીએ કે આમાં આપણે શું જવાની જરૂર છે. અમે એ ભૂલી નથી શકતા ખિન્નતાનો ભાવ કે હમણાં થોડા 3 વર્ષ પર જ શ્રી ગુસાઈજીની પંચશતાબ્દી ગઈ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણોની પંચશતાબ્દી ગઈ. આપણને વૈષ્ણવોને આપણા ઘરમાં ખબર પણ નથી કે આપણે ત્યાં પંચશતીનો ઉત્સવ. મહાપ્રભુજી અને ગુસાઈજી આપણા સંપ્રદાયના બે મુખ્ય માર્ગ પ્રવર્તક આચાર્ય દ્વય છે. આ બે આચાર્યો પૈકી મહાપ્રભુજીની તો પહેલા થઈ પંચશતી, પણ હમણાં શ્રી ગુસાઈજીની પંચશતી ગઈ, પણ આપણા વૈષ્ણવોને આપણું રૂવાડું પણ ન ફરક્યું કે આપણે પંચશતી મનાવીએ. વિશ્વ સ્તર પર મનાવવી જોઈએ. આપણે આપણા ઘરના સ્તર પર નથી મનાવ્યા. મોહલ્લા શેરીની વાત જવા દઈએ, આપણે આપણા ઘરમાં પણ નથી મનાવી શક્યા. આ આપણી જે સ્થિતિ છે એ આપણે માટે બહુ શોચનીય છે. અને ધર્મની જો આપણે ઉપેક્ષા કરશું તો આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતા. જો ધર્મને આપણે છોડી દઈશું એટલે કે એનો નાશ કરીશું, એનું હનન કરીશું, તો એ હણાયેલો ધર્મ આપણને પણ હણી દેશે. આપણું અસ્તિત્વ ધર્મથી જ છે. આજે પણ આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આજે બીજા લોકો ધર્મનું નામ પડતા ટોળાઓ ભેગા થઈ જાય છે. ટોળાઓની કેટલાય દેશો એક થઈ જાય છે. ધર્મનું નામ પડતા કેટલા દેશો એક થઈ જાય છે. જ્યારે આપણી સ્થિતિ એનાથી બહુ વિપરીત છે. એટલે આ હમણાં જ અહીંયા અમે જોયું, મને તો ખબર જ નથી કે આ બધી અહીંયા સુંદર વ્યવસ્થા કરી છે તમે લોકોએ ઉત્સાહથી. નાસિક કુંભની અંદર પ્રવીણ ટોકડિયા અમારી પાસે આવેલા, એ હમણાં અમે જોયું. અમને યાદ આવે છે કે તે વખતે અમે એમને કીધેલું કે આપણે એમ વિચારીએ છીએ કે હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મ બહુ આગળ વધી રહ્યો છે, આપણે બહુ આગળ વધી રહ્યા છે, પણ મેં કીધું કે મને તો એમ લાગે છે કે આપણે ગુલામી તરફ જઈ ગયા છીએ. ધીમી ગતિએ, ખબર ન પડે એવી ધીમી ગતિએ ગુલામી તરફ જઈ ગયા છીએ. કે કેવી રીતે? મેં કીધું કે આપણે માટે એટલો પણ નિયમ નથી હિન્દુને માટે કે ભાઈ માત્ર 3 વાર રામ 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 અથવા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, અષ્ટાક્ષર તો બહુ લાંબો, એની વાત નથી, પણ આટલું બોલીશ તો જ હું જમીશ, આટલો પણ આપણે હિન્દુઓનો નિયમ નથી. તો એ પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતે ટકી શકીએ? તો બીજા બધાને જુઓ કે એ લોકો કેટલો બધા ધર્મને માટે એ લોકોનો કેવો આગ્રહ છે. એટલે ખરેખર આ દેશને જો આપણે બચાવવો હોય તો આપણે પોતે આપણા સ્વધર્મનું પરિપાલન કરવું પડશે. ખાલી નારાઓ લગાડે, ગર્વ સે કહો હમ હિન્દુ એમ કહેવાથી ન થાય. ગર્વ ત્યારે સાચો કહેવાય કે જ્યારે આપણે એને કંઈક આચરણમાં મૂકીએ. એટલે આવા કુંભ જેવા અવસર પર આપણને જોવા, જાણવા, સમજવા મળે છે કે આપણા દેશની કેવી સંસ્કૃતિ છે. આપણે તો બહુ સુવાળા બની ગયા છીએ. અને ત્યાં જઈશું તો કેમ જઈશું ને કેમ ત્યાં રહીશું ને આટલી ભીડમાં અમે કેવી રીતે જઈશું એમ વિચારીએ છીએ. પણ તમને એની ખબર હોય કે આ ધર્મની શ્રદ્ધાથી લાખો લોકો, ગામડાના પણ લાખો લોકો પોતાના માથા પર સામાન મૂકીને કોઈ પણ આશા અપેક્ષા વગર આ ધર્મનો લાભ લેવા માટે ચાલ્યા આવે છે. એને એ નથી ખબર કે હું ત્યાં જઈને ક્યાં રહીશ, ક્યાં ખાઈશ. અને આવી રીતે આવે છે. આ જે ભારત વર્ષની આસ્થા છે એ જ આપણું સાચું બળ છે. ધર્મની અંદર આપણી જે આસ્થા છે ને એ જ સાચું બળ છે. આપણે જ્યાં જ્યાં આપણે વધારે ભણી લીધું છે અથવા તો જ્યાં પ્રભુ કૃપાથી કંઈક આપણી પાસે વધારે ધન આવી ગયું છે ત્યાં ખરેખર આપણે પછડાટ ખાધી છે. હજી ગામડાના લોકો ને આપણે જો જોઈએ તો લાગે કે શ્રદ્ધા ભાવના હજી ત્યાં બચેલી છે. આ શહેરના વાતાવરણની અંદર આપણી બુદ્ધિની અંદર પણ ઘણું પરિવર્તન આવ્યું છે અને દરેક બાબતોને આપણે પૈસા ટકાથી એને આપણે મૂલવીએ છીએ. આવું ન હોય. ખરેખર આપણે આપણા આ દેશની અસ્મિતાને યાદ કરીને આપણે સ્વધર્મ પરાયણ બનવાની જરૂર છે. એટલે બધા કુંભની અંદર આવો. લોકોને એક મોટામાં મોટો ડર હોય છે કે અરે કુંભમાં કેમ જવાય, ત્યાં તો બહુ ભીડ હોય, બહુ ભીડ હોય, બહુ ભીડ હોય. આપણે તો ક્યાં આપણો વારો આવે.
પણ આ ખોટો ભાઈ છે. જેવી રીતે આપણે સુરત સ્ટેશનનો દાખલો આપું, અસલનો હમણાં તો બહુ વખતથી ગાડીમાં મુસાફરી નથી કરી, પણ અમદાવાદ હાઈકોર્ટના કામે અમારે જવું પડતું. હાઈકોર્ટના કામે અમને મોકલવામાં આવતા તો સાંજના અમે ત્યાંથી ઓખાપુરીની ગાડી પકડીએ અને ઓખાપુરીની ગાડી જે વખતે અહીંયા સુરત સ્ટેશન પર આવે તે વખતે એના જે જનરલ ડબ્બાની સ્થિતિ હોય કે અડધા લોકો અંદર ઘૂસતા હોય અને અડધા અંદરથી ઉતરતા હોય ને જે હાલત હોય, હવે માની લો કે કોઈ વ્યક્તિ એ દૃશ્ય જોઈને જો એમ કે ના ભાઈ, ટ્રેનમાં તો કોઈ દિવસ ન બેસાય, ટ્રેનમાં તો બહુ ધક્કા મૂકી હોય, ટ્રેનમાં કોઈ દિવસ બેસાય નહીં, આવો જો ભય ખાઈ જાય તો એની ભૂલ છે. અરે ભાઈ, એ જનરલ ડબ્બાની સ્થિતિ છે. તમારો જે રિઝર્વેશનનો ડબ્બો હોય એ તમારા રિઝર્વેશનના ડબ્બામાં કોઈ આપણને એવું હેરાન નથી કરતું. એ જનરલ ડબ્બાની સ્થિતિ છે. તેમ જે લોકો કુંભમાં બિચારા કોઈ જાતનો જેમની કોઈ વ્યવસ્થા નથી, તેમને કદાચ આવો સામનો કરવો પડે. પણ આપણે તો ખબર જ છે કે અમારે જગતગુરુ શ્રીમદ વિષ્ણુ સ્વામી વલ્લભાચાર્ય નગરમાં જવાનું છે. એ અમારું નગર જ્યાં બધો વેડાગી કેમ્પ છે ત્યાં એ નગર આવેલું છે. મુક્તિ માર્ગના ઉપર સેક્ટર નંબર 16 ની અંદર અમારું નગર આવેલું છે અને ત્યાં આપણે ખબર પણ આપેલી છે. આ બધું આપણું નિશ્ચિત હોય પછી ત્યાં આપણને કોઈ તકલીફ નથી પડતી. જેમ રિઝર્વેશનના ડબ્બાની અંદર આપણે આનંદથી જઈને બેસી જઈએ છીએ, તેવી રીતે ત્યાં પણ તમે નગરમાં આવીને આનંદથી આધ્યાત્મનો લાભ લઈ શકો છો. તો ખાસ તો તમને બધાને આવવાનું ખાસ હાર્દિક અમે નિમંત્રણ આપીએ છીએ. બીજી વાત એ કે આજે તમે અમારો આ જન્મદિવસ મનાવ્યો એ બાબત માટે તમને ખૂબ પ્રસન્નતા છે, તમને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરીએ છીએ. પણ અમારી ખરી ભાવના એ છે કે આ 30મી તારીખે ગુર્જર માર્ગશીર્ષ કૃષ્ણ નવમીને દિવસે આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય મહોત્સવ છે અને તે દિવસે બહુ ધામધૂમથી આપણે શોભાયાત્રાની અંદર બધાએ સંમિલિત થવાનું છે. પ્રત્યેક વ્યક્તિ આબાલ વૃદ્ધ તે દિવસે આપણે રજા રાખવી પડે તો રજા રાખી લેવાની. રવિવાર જ છે, બરોબર છે. એટલે રજા પણ છે. જુઓ કેટલો સુંદર સમય છે કે અનાયાસે રજા છે. એટલે એ રજાને બીજે આપણે વેડથી નથી રાખવાની, પણ આ રજાની અંદર મોટામાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉપસ્થિત થઈને અને ધર્મસભામાં ઉપસ્થિત થઈને આપણે શ્રી ગુસાઈજીના ગુણગાન ગાઈએ અને આપણા જીવનને ધન્ય કરીએ. એ રીતે તમે જો આ ગુસાઈજીનો ઉત્સવ સુંદર રીતે મનાવશો તો અમને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે તમે એ રીતે મનાવશો. આજે આ કાર્યક્રમ માટે અમારા નાસિકના પણ યુવા લોકો અહીંયા આવેલા છે. અમારા રીતેશભાઈ, રામેશ્વરભાઈ, પછી કેવલભાઈ, આ બધા આવેલા છે અને એમને જોઈને પણ અમને પ્રસન્નતા થઈ રહી છે કે આ તમે જે વોટ્સએપ મૂક્યો તે એ લોકોએ પણ જોયો અને એમને પણ આ પ્રેરણા મળેલી છે. એટલે નાસિકની અંદર પણ ગુસાઈજીનો ઉત્સવ સુંદર રીતે મનાવવા માટે પ્રયત્નશીલ થશો એવો ખાસ તમને અનુરોધ છે. આટલા શબ્દો સાથે ફરીથી પ્રસન્નતા વ્યક્ત કરીને અહીંયા વાણીને